લાસ્ટ લેક્ચરમાં જે તમે લોકો કર્યું હતું? યસ મેમ. ઓકે, તો હવે તમને હું એક વાત કહું કે કેસ સ્ટડી શું છે. તો કે લાસ્ટ એક્ઝામમાં કેસ સ્ટડી પૂછાયું હતું નહીં, બટ ઇટ કેન બી પોસિબલ, ઇટ મે બી પોસિબલ કે ભાઈ એક્ઝામમાં સપોઝ પેપર સેટર કોઈ અમારા જેવો હોય તો એ તમને કેસ સ્ટડી પૂછી શકે. ડુ યુ નો વોટ ઇઝ કેસ સ્ટડી એન્ડ હાઉ ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન પ્રોપર વે? તો કેસ સ્ટડી મેં તમને એટલા માટે જ આપ્યું હતું વેરી ફર્સ્ટ દેટ યુ મેક એરર્સ by your own and then I can make you correct. કે કેસ સ્ટડી શું હશે તો કે ઇટ ઇઝ ધ સિચ્યુએશન, might be possible that it can be imaginary or in management terms many a times you will case study which are actually have taken place, જે ખરેખર ઇન્સિડન્ટ્સ બન્યા હશે તે તમને મોટા ભાગે એઝ અ કેસ સ્ટડી આપવામાં આવેલા હશે. વોટ ઇઝ અ કેસ સ્ટડી? ઇઝ અ case study is a situation, some action has taken place and you are just going through it. તમે સિચ્યુએશન ને રીડ કરો છો. ઓકે, ચલો એટલું તો આપણે કરી લીધું છે. આપણને ખબર છે કે ભાઈ મેં તમને લાસ્ટ ટાઈમ જે સિચ્યુએશન આપી હતી યુ હેડ ગોન થ્રુ ઇટ. એના પછી હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ એન્ડ હાઉ યુ કેન કનેક્ટ ધીઝ કન્સેપ્ટ વિથ અવર સિલેબસ. હવે શું થશે કે તમે આપણે એ સિચ્યુએશન જોઈ લીધી છે, સમજી લીધી છે. ઓકે, હવે શું થશે તો કે યુ હેવ ટુ કનેક્ટ ધેટ વિથ યોર સિલેબસ, યોર કન્ટેન્ટ, યોર સબ્જેક્ટ. કે ભાઈ આ સિચ્યુએશનમાં મારા સબ્જેક્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આમાં હું કઈ કઈ જગ્યાએ રેક્ટિફાઈ આઈ કેન મેક ઇટ કરેક્ટ. કે ભાઈ આ સિચ્યુએશન છે તો તેમાં મારે આ થિયરીના હિસાબે અહીંયા આગળ એથિકલ પ્રોબ્લેમ છે. This person has been unethical at that time. And let me tell you one thing very frankly, very openly, that in case studies, no answer is absolute correct and no answer is absolute wrong. Because it is a situation. કે તે situation according to you it can be correct or according to me it can be wrong. You have to just put your point across and it has to be connected with your concept. Okay, you can connect it કે ભાઈ ethical dilemma. Ethical dilemma મેં તમને ખાલી એક rough idea આપી હતી કે what is ethical dilemma. Ethical dilemma is a situation where you have two options, where you find both the options are equal to you. બંને ઓપ્શન એક સરખા લાગે છે કે હું આ સિલેક્ટ કરું કે આ સિલેક્ટ કરું. That is called a dilemma you are having. And when it connects with your ethics, when it connects with your organizational touch, it gets ethical dilemma. હવે ethical dilemma ને પણ કરવાના, ethical dilemma ને પણ તમે you can go with correct solution, that is through in last lecture I had given you some key points. તમે આટલા 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 પોઈન્ટ થી ચેક કરો કે તમે ખબર પડશે કે તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ. આવું કે મેં તમને લાસ્ટ ટાઈમ કીધેલું હતું કે તમે એને ભાઈ તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન હિસાબે જો, ગવર્મેન્ટના રૂલ્સના હિસાબથી ચેક કરો કે બેમાં કન્ફ્યુઝન છે કયું કરેક્ટ હશે. તમે તમારા એથિક્સ ગવર્મેન્ટના રૂલના હિસાબે જો, તમારા ઓર્ગેનાઇઝેશનના રૂલ્સના હિસાબે જો. અલ્ટિમેટલી યુ કાઉન્ટ કે ભાઈ તમને કયા કરવાથી વધારે ફાયદો છે. મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં દર્શન? યસ મેમ. હા, તો ધેટ ઇઝ વોટ કે તમે યુ હેવ કમ ટુ નો કે ભાઈ દેર ઇઝ એન એથિકલ ડિલેમા હિયર. તો તમે અહીંયા આગળ તમારા પોઈન્ટ ઓફ વ્યૂઝ મૂકો છો એન્ડ યુ આર રાઇટિંગ ડાઉન ધી આન્સર્સ. તો અહીંયા આગળ હું એવું નહીં કહી શકું કે ભાઈ તારો આન્સર રોંગ છે કે તારો આન્સર રાઈટ છે. હા, પણ એની અંદર તમે ખાલી ને ખાલી એક એસેની જેમ લખ્યું હોય then it can be wrong. What you are supposed to do that you have to connect the situation with your topics. તમારા ટોપિકના હિસાબે એનું સોલ્યુશન આપવાનું છે. ખાલી તમારે એસેની જેમ એને લખી નથી જવાનું. વેરી ફર્સ્ટ એક સિચ્યુએશન છે એનું તમે એક SWOT એનાલિસિસ કરશો અને એ SWOT એનાલિસિસ ને you will write down a title, that is a SWOT analysis, and તમે એના elect S for strength. Please remember this. SWOT analysis: S for strength, O for opportunities, W for weakness and T for threats. આ સિચ્યુએશન તમને જે પણ આપેલી હશે તમે એને આ ચાર પોઈન્ટ ઓફ વ્યૂ થી યુ વિલ લુક આફ્ટર એન્ડ તમે એ ચારે ચારનું હેડિંગ મારીને એલોબરેટ કરશો કે તમને આ સિચ્યુએશનમાં સ્ટ્રેન્થ પોઈન્ટ કયા કયા લાગ્યા, ઓપોર્ચ્યુનિટીઝ કઈ કઈ લાગી, વીકનેસીસ કઈ કઈ લાગી અને થ્રેટ્સ કયા કયા લાગ્યા છે. Then after
a checker, paper checker can come to know that you have analyzed the situation, and after that you will have to write down the questions answers. Question maximum 3 or 4 questions would be given to you, અને તમારે એના આન્સર્સ લખવાના હશે અને તમને એ લખેલા હશે એટલે you will easily get the mark. But SWOT analysis લખવું, that is the rule that you have to write down this SWOT analysis. જો કોઈને નહીં ખબર હશે તો તે નહીં લખશે, but that is a loophole. You are not supposed to do such mistake. ઓકે, તો આ રીતે આપણે એક સિચ્યુએશન ને જોશું અને એના આન્સર્સ લખશું. હવે આજનો જે આપણો ટોપિક છે that is કે root of unethical behavior. તો આપણે આટલું જેટલું ભણ્યા છે એના પરથી what do you think unethical behavior કોઈએ કરવું હોય તો તેના રૂટ્સ કેવી રીતે કરતો હશે, એનું રીઝન શું હશે? મતલબ છે કોઈને આઈડિયા? આમ રેન્ડમ તમારા આન્સર ખોટા પણ પડશે, બટ સ્ટીલ તમારે જો મને જવાબ આપવો હોય કે મારે તમને જવાબ આપવો હોય કે આવી આવી સિચ્યુએશન હોય તો માણસ અનએથિકલ બિહેવ કરે, એ સિચ્યુએશન્સ કઈ કઈ આવશે? પોતાની ઈચ્છા નહીં પણ કંપનીના કારણે કરવા પડે. That is, Darshan, what you are saying is કે તારી ઈચ્છા નથી, ચલો that is good example. મેં તારું સિચ્યુએશન બરાબર છે, મારી ઈચ્છા નથી પણ કંપનીના રૂલ્સ ને રેગ્યુલેશન છે એટલા માટે મારે કરવું પડે. that can be possibility. બીજું કઈ રીઝન? અને બીજું કોઈ રીઝન આવતું જ નહીં હશે? લોકો અનએથિકલ બિહેવ કરતા હશે. યુ કેન સી કે દુનિયાભરના આપણે સેક્ટર્સ ને, ગવર્મેન્ટ સેક્ટર્સ, પ્રાઇવેટ સેક્ટર્સ બધામાં જઈએ છીએ, બધાને બધી જગ્યાએ અનએથિકલ પ્રેક્ટિસીસ આપણે જોઈએ છીએ. તે અનએથિકલ પ્રેક્ટિસીસ કરવાના રીઝન કયા કયા હશે એ શોધવું તો ઇટ્સ વેરી ઇઝી. બીજું કયું રીઝન આવશે? હેલો, બીજા કયો નથી યાદ? ચલો, પહેલામાં પહેલું તો આવશે કે પોતાનું જ લેકિંગ મોરલ પ્રિન્સિપલ. હું પોતે જ મારા જ મોરલ સ્ટ્રોંગ નથી તો બનશે એવું કે કંપની તો એથિકલ વર્ક કરે છે, કંપની એથિકલી વર્ક કરવા માટે લોકોને, એમ્પ્લોઈઝને પણ ઇન્સિસ્ટ કરે છે, બટ ઇફ ધ પર્સન, હું અહીંયા આગળ કામ કરું છું, મારા જ મોરલ સ્ટાન્ડર્ડ જે છે તે બહુ લો છે, તો થશે એવું કે હું અનએથિકલ પ્રેક્ટિસીસ કરવાની ચાલુ કરી દઈશ. યસ મેમ. Second, that is unwilling to adhere to proper rules of conduct. આપણા જે રૂલ્સ ને રેગ્યુલેશન્સ જે છે, મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે રૂલ્સ રેગ્યુલેશન્સ બેના આવશે તો જ કંપની એથિકલી કામ કરી શકશે. એક છે તો કે ગવર્મેન્ટના રૂલ્સ ને રેગ્યુલેશન, કે ભાઈ ગવર્મેન્ટની પરમિશન લેવાની છે. ગવર્મેન્ટની પરમિશન ક્યારે મળશે? તો કે ગવર્મેન્ટના જે સ્ટેન્ડર્ડ છે, લોકોની સેફટી પ્રિકોશન માટેના જે સ્ટેન્ડર્ડ છે, તે બધા સ્ટેન્ડર્ડ જો તમે મેચ કરતા હશો તો જ તમને પરમિશન મળશે, લાયસન્સ મળશે. XYZ ઇકો ફ્રેન્ડલી છો કે નહીં, તમે વેસ્ટેજીસ શું કરો છો, XYZ એ બધું તમારા પ્લાન્સ જે હશે, યુ વિલ ગીવ ધીસ પ્લાન્સ ટુ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ એ રીડ કરશે અને તમને લાયસન્સ મળશે. જો ઇફ યુ આર નોટ ઓબેઇંગ ઓલ ધોઝ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, તમે તમારી રીતે જ જશો, ઇટ can be possible that you will not get the license, you will not get that permission to go ahead with your organization. કેમ? કે તમે અનએથિકલ પ્રેક્ટિસ કરવાનું વિચારી રહ્યા છો, જે ગવર્મેન્ટને અનએથિકલ લાગે છે, ગવર્મેન્ટ તમને પરમિશન નહીં આપશે. એટલે પહેલું તો કોણ છે તો કે ભાઈ તમે જો ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરો. બીજું કોનું છે તો કે તમે ઓર્ગેનાઇઝેશન પોતાના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરશે. જો ઓર્ગેનાઇઝેશન કે ઓર્ગેનાઇઝેશનનો એક અંદરનો એમ્પ્લોય આ રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરવાનું અવોઇડ કરે છે કે પોતાની વિલિંગનેસ નથી બતાવતું, તો ઇટ કેન બી પોસિબલ કે તમે અનએથિકલ પ્રેક્ટિસ કરવાનું ટ્રાય કરો છો. યસ ઓર નો? ધેન યસ મેમ. ઇઝ કોમન રીઝન્સ શું છે અનએથિકલ બિહેવિયરના? તો કે pressure can drive people to do things they won't normally do.
અનએથિકલ પ્રેક્ટિસીસ કરવાનું રીઝન મોટું શું છે? તો કે ઘણી વખત લોકો એ લોકોએ નહીં કરવું જોઈએ એવું કામ કરે છે, અનએથિકલ પ્રેક્ટિસીસ કરે છે. કેમ? તો કે એ લોકો પર પ્રેશર હશે. એઝ દર્શન યુ સેડ કે ભાઈ મારે નથી કરવું, પણ મને ઓર્ગેનાઇઝેશન નું પ્રેશર છે કે ભાઈ મારે આ રીતે કરવું જ પડે એવું છે, એટલે હું કરું છું. ચલો માની લો ઓર્ગેનાઇઝેશન નો આવું કોઈ પ્રેશર નથી, પણ મને બીજા કોઈ પ્રેશર છે, લાઈક મારું પર્સનલી મારા કોઈ ઇશ્યુઝ છે કે ભાઈ મને આવું જોઈએ છે, આવું જોઈએ છે, મને ફાઈનાન્શિયલ ક્રાઇસિસ છે મારા ઘરમાં, તો ઇટ કેન બી પોસિબલ દેટ ડ્યુ ટુ ધેટ પ્રેશર I can behave unethical in the organization with even my organization. મારું ઓર્ગેનાઇઝેશન તો એથિકલ છે, એથિકલી વર્ક કરે છે, પણ મેં બ્રાઇબ લેવાની ચાલુ કરી દીધી છે. હું અનએથિકલ પ્રેક્ટિસીસ કરું છું. કેમ? તો કે ઇટ કેન બી પોસિબલ કે ભાઈ મને આવું કોઈક પ્રેશર છે. Some people make unethical choice because they are not sure about what really right things to do. જો લોકો અનએથિકલ પ્રેક્ટિસીસ કરે છે, કેમ? તો કે બની શકે કે એને એકચ્યુઅલી સાચું શું છે, વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ શુડ બી ડન, કે હું આવું કરીશ તો આનું આવું રિઝલ્ટ આવશે. જો હું અનએથિકલ પ્રેક્ટિસ કરીશ તો આટલા લોકો છે કે જેના પર આની ઇમ્પેક્ટ આવશે. જો હું અનએથિકલ પ્રેક્ટિસ કરીશ તો મારી ઓર્ગેનાઇઝેશનના ઇમેજને કશે ડેમેજ થશે. એવું મને કઈ અવેરનેસ જ નથી. મને એવી અવેરનેસ જ નથી કે સાચું શું છે ને ખોટું શું છે. બટ ઇવન ધો આઈ એમ હેવિંગ અ ડિગ્રી, આઈ ગોટ ધીસ જોબ, મને કોઈ એવી કોઈ ઇન્ફોર્મેશન, મને એવી કોઈ શું કહેવાય કે શું સાચું છે શું ખોટું છે એવી મને કોઈ બુદ્ધિ જ નથી ચાલતી. પણ મારી પાસે ડિગ્રી છે, સારું ક્વોલિફિકેશન છે, મને જોબ મળી ગઈ. પણ જોબ મળી ગયા પછી પણ મને આવી કોઈ અવેરનેસ નથી, તો ઇટ કેન બી પોસિબલ કે ભાઈ હું અનએથિકલ પ્રેક્ટિસીસ કરીશ. સેલ્ફ ઇન્ટરેસ્ટ, પર્સનલ ગેઇન, એમ્બિશન એન્ડ downright greed are at the bottom of lot of unethical activities in business. See, as I told you, મારો સેલ્ફ ભાઈ કંપની તો ગ્રો કરે છે, કંપની એથિકલ પ્રેક્ટિસીસ કરે છે, થોડીક જગ્યાએ કંપની અનએથિકલ પ્રેક્ટિસીસ નથી પણ કરતી, મને તો ખબર છે. પણ વોટ ઇઝ અબાઉટ મી? હું કંપની માટે કામ કરું છું, હું કામ કરું છું, કંપનીને પ્રોફિટ થાય છે, કંપની મને સેલેરી આપે છે, but that is not sufficient. I am not at all satisfied with that. તો કે ભાઈ હું કામ કરું છું ને કંપનીને બહુ પ્રોફિટ થાય છે, but what about me? મારે પણ હવે મારું પોતાનું વિચારવું છે, મારે મારા પોતાના ગેઇન કરવા છે. ભાઈ હું મારી પાસે કોઈક ઇન્ફોર્મેશન છે, હું આઉટસાઇડરને એ ઇન્ફોર્મેશન સેલ કરું છું ને મને પૈસા મળે છે. દેટ ઇઝ વોટ, હું મારું પોતાનું સેલ્ફ સેન્ટર્ડ બની જાઉં છું, હું મારું પોતાનું જ વિચારું છું, અને because of that I can be unethical person. Yes? Yes, ma'am. Then there are those who simply never learn or do not care about ethical values. See, આ બધી તમને જે હું તમને હમણાં કહું છું ને, તમને એવું લાગશે કે આ તો એકને એક જ વાત કરે છે મેડમ, આવી એકને એક વાત, એથિક્સ એથિક્સ એથિક્સ. પણ આ એથિક્સ છે ને, you will remember me when you will be working in your organization, કે ઓર્ગેનાઇઝેશનમાં ડગલે ને પગલે you just see કે ભાઈ એથિક્સ શું છે. તમને યુ વિલ ફીલ કે આના એથિકલ સ્ટેન્ડર્ડ્સ બહુ લો છે, આનું એથિકલ વેલ્યુ બિલકુલ ઝીરો છે, આના મોરાલ્સ ઝીરો છે, અને યુ વિલ કમ ટુ નો કે ભાઈ આવા લોકો સાથે કામ કરવું ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જાય છે. તો જ્યારે આપણને there are those who simply never learn or do not care about ethical values. મને એથિક્સ ને એથિકલ વેલ્યુઝ વિશે કશી પડી જ નથી. મને મારા પર્સનલ, ફોર એક્ઝામ્પલ, માની લો હમણાં હું પીએચડી કરું છું, ઓકે, અને મને તમારા ક્લાસમાં આવીને લેક્ચર્સ લેવાના છે, ઓકે. હવે તો કે ભાઈ મારું એચઓડી સાથે બહુ સારા બોન્ડિંગ છે, મારા પ્રિન્સિપલ સર સાથે બહુ સારા બોન્ડિંગ છે, ઇવન આઈ એમ હેવિંગ વેરી ગુડ રિલેશનશિપ વિથ યુ ઓલ ઓલ્સો. એક્ઝામ હશે તો આગલા દિવસે તમને પેપર આપી દઈશ, બધાને ઇન્ટરનલ માર્ક ફૂલ આપી દઈશ, તો પીપલ સ્ટુડન્ટ્સ ફીલ સેટિસ્ફાઈડ કે ભાઈ મને સારા માર્ક મળી જાય છે, પછી મને બીજું શું જોઈએ. there will be very few students કે જે લોકો વિચારતા હશે કે ના યાર કન્સેપ્ટ તો ક્લિયર થવા જ જોઈએ. Very low students would be there who will be thinking like that.
અધરવાઇઝ બીજા બધા તો એવું જ વિચારતા હશે કે અમને ફૂલ અટેન્ડન્સ મળી જાય છે, ફૂલ માર્ક મળી જાય છે, બીજું શું જોઈએ યાર. આપણે લેક્ચરમાં જઈએ કે નહીં જે આપણને શાંતિ, લેક્ચર તો અટેન્ડન્સ તો મળી જવાનું છે ને માર્ક બી મેડમ આપી દેવાના છે. બટ અહીંયા આગળ હું સેલરી લઉં છું અહીંયા કોલેજમાંથી, પણ મારું કામ છે તમને ભણાવવાનું. ધેટ ઇઝ ધી પ્રાયોરિટી. ઓકે, તે મારું મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ કામ છે. કોઈ બી એની ડેમ સિચ્યુએશન મારી હોય, મારું પીએચડી હોય, મારું એક્ઝામ હોય, કે હું એમને પણ બેઠી, આજે મને કંટાળો આવે છે, મારે લેક્ચર નથી લેવો, મને એચઓડી કઈ કહેવાના નથી, પ્રિન્સિપલ સર મને કઈ કહેવાના નથી, ને છોકરાઓ કોઈ દિવસ મારી ફરિયાદ કરવાના નથી. તો ઠીક છે, આજે મારો લેક્ચર નથી લેવો. That is what I am being unethical with my job. મારી જોબ છે that I have to deliver my lecture. I have to convey the information which I am having for your subject. I have to convey that information to you. But ના, મારામાં એથિક્સ, અરે યાર એ તો કરે પૂરા એક્ઝામ આગલા દિવસે જે કરવાનું તે કરે. મેં તો માર્ક આપી દીધા છે ને મેં માર્ક એટલા બધા આપ્યા છે કે એ લોકોને આઉટ ઓફ 30 મેં એ લોકોને એટલા બધા માર્ક આપ્યા છે કે એ લોકો એક્સટર્નલ એક્ઝામમાં પાસ થવા માટે બહુ મહેનત કરવું પડે તેવું છે નહીં, એટલે બધા પાસ તો થઈ જ જવાના છે. That is what I think, but that is I am wrong from ethical point of view. Are you all getting me? Then ignorance and competition. Ignorance of what? Ignore કરું છું શું સાચું છે શું ખોટું છે. મેં તમને એક જ વાત કરી, લાસ્ટ એક્ઝામ લેક્ચર્સ થી વાત કરું છું. નેસ્લે કંપનીની જ આપણે કન્ટિન્યુઅસ એક્ઝામ્પલ વાત કરી રહ્યા છે કે ભાઈ નેસ્લે ઇગ્નોર શું કર્યું તો કે એ લોકો પોતાના પ્રોડક્ટમાં લેડ યુઝ કર્યું વિચ વોઝ હાર્મફુલ ટુ ધી હ્યુમન બોડી, બટ ઇગ્નોર ઇટ. કેમ તો કે કોમ્પિટિશનમાં આપણે આગળ જવાનું છે, કોમ્પિટિશનમાં આપણે માર્કેટ કેપ્ચર કરવાનું છે, વધારે માર્કેટ શેર મારા પ્રોડક્ટનું હોવું જોઈએ, મારી પ્રોડક્ટ મેક્સિમમ સેલ થવું જોઈએ, લોકોને મારા પ્રોડક્ટનો ટેસ્ટ ભાવવો જોઈએ. આઈ લીસ્ટ બોધર વિથ ધેર હેલ્થ. એ લોકો એ બધું ખાઈને એ લોકોના ધીમે ધીમે લેગનું કન્ઝ્યુમ્શન થશે. ધીમે ધીમે એને કેન્સર જેવા રોગ થશે. એ જે મારા પ્રોડક્ટને કન્ઝ્યુમ કરતું હશે તેને કેન્સર જેવા ડિસીઝ થશે. આઈ લીસ્ટ બોધર. કેમ તો કે મારે કોમ્પિટિશનમાં આગળ રહેવું છે. બીજું શું છે? ઇગ્નોરન્સ છે. ઇગ્નોર યાર, એટલામાં તો હું થઈ જાય, એટલામાં કઈ થાય નહીં. તો ધીઝ ઓલ આર વોટ પેરામીટર્સ કે આપણા એથિકલ બિહેવિયરને એ ગાઈડ કરતું હશે. આપણે અનએથિકલ કેમ બનીએ છીએ તો કે ભાઈ ધીઝ ઓલ આર ધી રીઝન. The root causes of unethical behavior, that is psychological trap, are root cause of unethical behavior. Primary traps, external stimuli. એક્સટર્નલી આપણને સ્ટિમ્યુલસ, આપણને ઉત્સાહિત કરે છે, આપણને એક્સાઇટ કરે છે કે તમે માર્કેટમાં વધારે, આપણને આગળ વધવા માટેનો એક્સાઇટમેન્ટ તો છે, બટ એ કેવું એક્સાઇટમેન્ટ છે તો કે ધેટ ઇઝ અ રોંગ વે. તમે એક્સાઇટ થાવ, ધેટ ઇઝ ટ્રુ, તમારે તમારા પ્રોડક્ટની માર્કેટ શેર વધારવું જોઈએ, તમારું સેલ્સ વધવું જોઈએ, તમારી કંપનીએ પ્રોફિટ કરવું જોઈએ, બટ ઇટ શુડ નોટ બી થ્રુ રોંગ વે. It has to be ethical enough. તમે તમારો પ્રોફિટ વિચારો, that is true. You have to be selfish sometime. But તમારું સેલ્ફિશનેસ એટલું બધું ખરાબ નહીં હોવું જોઈએ કે જે people who are around you, who are the stakeholders, એ લોકોને કોઈ જાતનું હાર્મ થવું નહીં જોઈએ. You must take care of that. Personality traps, internal stimuli. તમે અંદરથી એવું થાય છે, લાલચ આવે છે કે મારે અંદરથી એવું થાય છે કે ભાઈ મારે પ્રોફિટ વધારવો છે. ડિફેન્સિવ ટ્રેપ્સ, ટુ ઇન્ટરનલ સ્ટિમ્યુલાઈ, ગિલ્ટ એન્ડ શેમ. અહીંયા ગાડી તમને હેલો સંભળાય છે બધાને? યસ મેમ. અહીંયા ગાડી એક આપણને બહારની લાલચ છે કે બહાર કોમ્પિટિશન બહુ વધી ગઈ છે, XYZ. બીજું શું છે તો કે ઇન્ટરનલ સ્ટિમ્યુલાઈ છે કે ભાઈ મને અંદરની લાલચ છે કે ભાઈ મારે આઈ વોન્ટ ટુ બી ધ કિંગ ઓફ ધી માર્કેટ. એના લીધે ઇટ કેન બી પોસિબલ કે આપણને બહુ લાલચ હશે, તેના લીધે આપણે ઇટ કેન બી પોસિબલ કે આપણે રોંગ વે સિલેક્ટ કરશું. બીજું શું છે તો કે ગિલ્ટ અને શેમ કે ભાઈ આઈ હેવ ગિલ્ટ કે ભાઈ હું આગળ નથી વધી શક્યો, હવે તમારે આગળ વધવું જ છે એટ એની કોસ્ટ. એટ એની કોસ્ટ મારે આગળ જવું છે.
એવું વિચારતા હશો, આપણને ગિલ્ડ હશે કે ભાઈ હું તો મેં તો કંપની જ્યાંથી સ્ટાર્ટ કરેલી ત્યાંની તાજ છે, બીજી બધી કંપનીને જો એ લોકો કેટલા આગળ વધી ગયા, મારી કંપની એટલો પ્રોગ્રેસ નથી કરતી, કે મારી સાથે જે લોકો જોબ કરવાની ચાલુ કરેલી હતી તે લોકો આજે કઈ કઈ પોઝિશન પર પહોંચી ગયા, કેટલી સેલરી થઈ ગઈ, અને મારી સેલરી આજે એટલી બધી નથી. તો તે શું છે, મારું ગિલ્ડ છે, મારું શેમ છે, મને આઈ એમ અશેમ્ડ ઓફ સમથિંગ. તો ઇટ કેન બી પોસિબલ કે આવા આપણા માઇન્ડ થોટ્સ હશે, ઇટ કેન બી પોસિબલ કે એના લીધે પણ હું અનએથિકલ પ્રેક્ટિસીસ કરવાનું ચાલુ કરી શકું. ઇઝ ઇટ ટ્રુ? આવું થઈ શકે ખરું? યસ મેમ. આવું આપણી રૂટીન લાઈફમાં પણ થતું હોય છે કે જો ની મારા દોસ્તાર તો આવું કરે, હું આવું કરતો છું, હું આટલું કરી નાખું તો કઈ નહીં થાય, મારો દોસ્તાર છે જો આટલું બધું કરે છે, હું તો એવું કઈ કરતો જ નથી, તો મારે બી આવું કરવું જોઈએ. એ એક રોંગ ટેમ્પટેશન છે તમારું ઇન્ટ્યુશનનું. તમને એક રોંગ રીતે તમને સ્ટિમ્યુલાઈ કરે છે. યુ શુડ નોટ ડુ you should not encourage that stimuli. You should stop thinking, you should think morally at that time. એ ભલે ને કરતો, એ આવું કરે છે તો તેનું રિઝલ્ટ તો સારું નથી જ આવવાનું. એ ભલે ને આવું કરતો, એનું ફ્યુચર તો સારું નથી થવાનું. હું ભલે ધીમો છું, હું ભલે સ્ટેડી છું, પણ મારું ફ્યુચર બગડવાનું નથી. ધેટ ઇઝ વોટ આઈ એમ શ્યોર અબાઉટ. Ethical abuse, obedience to authority, need for closure, false consensus effect, deliberate deception, violation of conscience, failure to honor commitments, unlawful conduct, disregard of company policy. આની ઇફેક્ટ શું આવશે? તમે જો અનએથિકલ બિહેવ કર્યું તો એની ઇફેક્ટ શું આવશે? હેલો, હા કૃષ્ણા, did you say something? Krishna, Yes, ma'am. did you say something? Yes, ma'am. What I'm asking, that if you are doing this kind of unethical behavior, what would be the effect, or you can say what would be the result of this kind of behavior? આપણે શું કહી શકીએ? You will lose the respect, honor. very good answer. કે very first you will lose your respect. અમારી રિસ્પેક્ટ કોની કોની લૂઝ થશે તમારા પરથી? you will lose that. કોની કોની થશે? Self and company also. વેરી ગુડ. જો તમે એથિકલી કામ કરતા હશો ને, પણ તમને જો કંપની કામ કરાવતી હશે ખોટું કામ, તો તમને પોતાને ગિલ્ટ થશે કે યાર હું આ હું કરું છું. એટલે આપણને કે આપણા માટે બી રિસ્પેક્ટ નહીં રહેશે. તમે નથી કરતા, તમને કંપની કરાવે છે તો આવું થશે. પણ માની લો તમે પોતે જ અનએથિકલ છો, તમે અનએથિકલ બિહેવિયર કરો છો, તો તમને જયારે લોકોને તમારા આ બિહેવિયરની ખબર પડશે, જેમ કે નેસ્લે કંપની, જે લોકોને ખબર પડી કે આ કંપની આ સેલ્સ સાથે they were doing such malpractices, તો શું થયું? લોકોને એ કંપની માટેનો એક હતો કે જે વર્ષોથી એક બોસ તૂટી ગયો. એ લોકો આજે પણ પોતાની ઇમેજને સુધારે છે કે ખાને છે કોઈ, એ લોકો એક વર્ષ સુધી તો એ જ એડ ચલાવી, ઇટ ઇઝ સેફ, એવું જ એ લોકો પોતાને એડ આપતા હતા કે હવે આ પ્રોડક્ટમાં કોઈ પણ યુ કેન હેવ માય પ્રોડક્ટ. એ લોકો એક વર્ષ સુધી તો કન્ટિન્યુઅસલી આ રીતે લોકોનું પાછું બ્રેઇન વોશ કરવાનું ચાલુ કરી દીધું. તો લોકોને એ કંપની માટે શું થયું? એક રિસ્પેક્ટ જે હતી, એક ટેસ્ટમાં લોકો વિચાર કરતા હતા કે ઇવન આઈ યુઝ ટુ ઇટ મેગી, આઈ લાઈક ધેટ પ્રોડક્ટ અ લોટ. પણ હવે જ્યારે બી આપણે એ મેગી પ્રોડક્ટ પરચેસ કરવા જઈએ ને, એ ઇન્સિડન્ટ મને તો યાદ આવે છે. તો એક ડિસ્ટર્બ થઈ જાય રિલેશનશિપ. બીજું શું થશે? હેલો, Yes, ma'am.
બીજા કોઈને ફુરસદ જ નથી કે કેમ બોલવાની? આ ફાલ્ગુની, કાજલ, કૃષ્ણા, સંતોષ, દેવ્યાની એ બધા શું કરતા છે? દેવ્યાની hello, the least bothered to answer even. હવે આમાં કોઈને ડાઉટ હોય તો બોલો. No, ma'am. See, આ આખું સેમેસ્ટર આપણે આ જ ડિસ્કસ કરશું. સી આપણે અનએથિકલ બિહેવિયર નહીં કરવું હોય ને તેના માટેનો પણ એક રોડ મેપ છે. એ કેવી રીતે થશે તો કે વેરી ફર્સ્ટ બુક એવું કહે છે, આપણી કન્સેપ્ટ એવું કહે છે કે યુ શુડ હાયર રાઇટ એમ્પ્લોય. રાઇટ એમ્પ્લોય એટલે કેવો એમ્પ્લોય? રાઇટ એમ્પ્લોય એટલે આપણે વેરી ફર્સ્ટ આપણે હું સપોઝ આઈ એમ હાયરિંગ યુ દર્શન, હું હાયર કરવા આવું છું તો એટ ધ ટાઈમ હું ઇમિડિયેટ આઈ કેન નોટ કમ ટુ નો કે હાઉ મચ એથિકલ યુ આર એન્ડ હાઉ મચ એથિકલ યુ વિલ બી વેન યુ વિલ બી વર્કિંગ. હમણાં તો વેરી ફર્સ્ટ રાઇટ પર્સન મીન્સ હું એવું કહી શકું તારી સ્કિલ્સ, તારું ડિગ્રી, તારું ડેઝિગ્નેશન એ બંનેને મેચ થતું હશે તેવા એક રાઇટ પર્સનને આપણે લઈએ છીએ. રેગ્યુલરલી ચેક એન્ડ ઓડિટ ઓન એથિકલ બિહેવિયર. રેગ્યુલરલી ચેક એન્ડ ઓડિટ મીન્સ વોટ? અહીંયા આગળ વાત આવે છે તો કે ક્યુસી ક્યુએ. મેં તમને હાયર કર્યા છે, હવે તમારા કામને સપોઝ યુ આર ઇન પ્રોડક્શન, ઓકે, તો તમારા પ્રોડક્શન ને તમે જે રીતે કામ કરો છો તમારા પ્રોડક્ટ્સ ને ક્યુસી ક્યુએ મીન્સ કોઈ પણ એની ડેમ સિચ્યુએશન, તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છો તો તમારું પણ ક્યુસી ને ક્યુએ તમારા સોફ્ટવેર ના પણ થતા જ હશે, એને એશ્યોરન્સ મળતું જ હશે. તો એ ક્યુસી ક્યુએ થશે એટલે શું થાય છે? રેગ્યુલરલી હું ચેક કરું છું તમારા કામને, તમારા કામની ક્વોલિટીને. ઇમ્પ્લિમેન્ટ ધ પોલિસી. તું ગમે તેટલો અનએથિકલ દર્શન હશે, ઓકે, તું ગમે તેટલી માલ પ્રેક્ટિસીસ કરવાની ઈચ્છા કરતો હશે, પણ જો કંપની જો એથિકલ હશે તો કંપની એ તારું કામ માલ પ્રેક્ટિસીસ જે છે તે ક્યુસી ક્યુએ માં ચેક થઈ જશે એન્ડ આઈ કેન કમ ટુ નો ધેટ this is the area where something wrong is going to take where something is taking place. I can come to know and then I can identify that it is you Darshan who is doing these unethical practices so that I can make you correct. Is it so? આવું થશે કઈ? Yes, ma'am. દર્શન હું ખાલી તને જ ભણાવું છું એટલે હું તારું જ નામ લેવા ક્લાસમાં, કારણ કે બીજા બધાને તો કશી પડી જ નહોતી ક્લાસમાં ભણવાની. ઓકે દર્શન? Yes, ma'am. પ્લીઝ યુ ડોન્ટ ફીલ કે મેડમ મને મારી પાછળ પડી ગયા છે એવું નહીં વિચારતો, બટ યુ આર ધી ઓનલી વન હુ ઇઝ રિસ્પેક્ટફુલી ગિવિંગ મી ધી આન્સર, so that is why I'm giving you respect in return. તું મને રિસ્પેક્ટ આપે છે એટલે હું મારે તને રિસ્પેક્ટ આપવી પડે કારણ કે you are the only listener. Then implement the policies into their practices. હવે I can come to know that Darshan is the one who is doing malpractices. દર્શન આવું કોઈ malpractices કરે છે તો હું શું કરી શકું તો કે ભાઈ તને I can make you correct, I can give you કે ભાઈ આ રીતની આપણી પ્રેક્ટિસીસ છે, આપણી પોલિસીસ છે, આના પ્રમાણે તારે કામ કરવું પડશે. તું અહીંયા આગળ અનએથિકલ બિહેવિયર કરે છે તે નહીં ચાલશે. ઇન્સેન્ટિવ્સ એન્ડ પનિશ ઇન્સેન્ટિવ આપણે લાસ્ટ ટાઈમ જે ભણ્યા ને તે કન્સેપ્ટ પણ અહીંયા આગળ કનેક્ટ થશે કે જે સારું કામ કરે છે, દર્શન ખરાબ કામ કરે છે તો તેને પનિશમેન્ટ મળશે. કે જે બીજા બધા માટે એક એક્ઝામ્પલ છે કે જો હું અનએથિકલ પ્રેક્ટિસીસ કરવાનું ચાલુ કરીશ તો કંપની પનિશમેન્ટ આપે છે. સેકન્ડ, જે સારું કામ કરે છે તેને ઇન્સેન્ટિવ્સ મળે છે સારા કામ કરવાના, તો there will be the people who will be encouraged to do work in better way. તો incentives and punishments મળશે. ઓપન એન્ડ ટ્રાન્સપરન્ટ બિઝનેસ પ્રેક્ટિસીસ. અહીંયા આગળ કોઈ જાતનું મેં તમને આપણે એ પણ જોયેલું હતું કે ઓર્ગેનાઇઝેશનનું જે કલ્ચર છે ઇટ હેઝ ટુ બી વેરી પ્યોર, ઓપન હોવું જોઈએ. બધા એમાં એક મારું દર્શન સાથેનું જે બિહેવિયર છે મારું બધા સાથે એવું જ હોવું જોઈએ. નહીં કે દર્શન મારું રિલેટિવ હોય તો દર્શન માટે હું ખાસ, દર્શન મને દરરોજ ગુડ મોર્નિંગ કે દર્શન માટે, નો ઇટ શુડ નોટ બી લાઈક ધેટ. મારા માટે બધા જ એક સરખા હોવા જોઈએ. બટ આપણા કેસમાં ઊંધું છે, હું તમને બહુ બધું પૂછું છું, તમે લોકો મને સમયથી જવાબ આપવાનો સમય જ નથી. યુ નેવર આન્સર મી. આટલું ક્લિયર થઈ ગયું બધાને?
Yes, ma'am. Thank you, Yes, ma'am. Fatima. Okay, honey, thank you. Yes, ma'am. કાજલ, okay. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કોને, અને તમને માની લો કોઈ પણ ડાઉટ છે ને, મેં તમને વિડીયો લેક્ચર મૂક્યો છે ને, તેમાં તમે માની લો મોટા ભાગે તો તમે લોકો સાંભળતા જ નહીં હે, આઈ નો, પણ તમે જો સાંભળો છો એ તમને સપોઝ યુ કમ ટુ નો કે ભાઈ આમાં કઈ ડાઉટ છે, કે મેં પહેલો લેક્ચર મેડમે જે મૂકેલો તે વિડીયો મેં આજે જોયો છે 5 લેક્ચર પછી, અને મને એમાં કોઈ ડિલેમા છે કે કોઈ કન્ફ્યુઝન છે, તમે મને ત્યારે પણ પૂછી શકો. હું ત્યારે એમ નથી કહેવાની કે તમે પહેલો લેક્ચર આજે કેમ, but it is very important that you should clear your doubts. That is very, very important for me. Okay? Yes, ma'am. Okay, goodbye. And fill up the attendance. Thank you, ma'am. Okay. Thank you, ma'am.